સૂરજકુંડ. આનું નામ સૂરજકુંડ એટલા માટે છે કે પહેલાના સમયમાં સૂર્યના વિમાનના ઇન્દ્ર પોતાનું દેવ વિમાન અહીં ઉતારતા હતા. આથી આ કુંડનું નામ પડી ગયું સૂરજકુંડ. બહુ જ ચમત્કારિક મનાય છે. મહિપાલ નામના રાજાને કોઢ થયો હતો. આ કુંડમાં સ્નાન કરવાથી તેમનો કોઢ મટી ગયો. વળી ચંદ રાજાને નવું જીવન મળ્યું. શું તમને ખબર છે ચંદ રાજાની વાર્તા? ચંદ રાજાને તેમની પોતાની સાવકી માતાએ ઈર્ષ્યાથી પગના અંગૂઠામાં જાદુઈ દોરો બાંધ્યો હતો. તેથી ચંદ રાજા કુકડો બની ગયા. આમ છતાં તેમની પત્ની તેમની એટલે કે કુકડાની સેવા કરે છે. એકવાર આમને આમ 16 વર્ષ વીતી ગયા. એકવાર તેમની પત્ની કુકડાને લઈને શત્રુંજયની જાત્રા કરવા આવે છે. આ સૂરજકુંડ જોઈને ચંદકુમારને થયું, લાવ હું આમાં આ પવિત્ર જળમાં હું સ્નાન કરું. આમ જેવો કુકડો સૂરજકુંડમાં પડ્યો કે તેમનો જાદુઈ દોરો છૂટી ગયો અને કુકડામાંથી ચંદ રાજા બની ગયા. તો બોલો કેવો પ્રભાવ છે શત્રુંજયનો? પ્રણામ.